તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે, નવો પક્ષ બનશે. નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે. વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે મોટો રાજકીય ધડાકો કર્યો છે. ભાજપ છોડ્યા બાદ હવે તેમણે નવો પક્ષ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. મધુ શ્રીવાસ્તવ પોતાના દબંગ નિવેદનોના કારણે સતત ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે 1995 થી સતત 6 વખત જીતેલા મધુ શ્રીવાસ્તવે 2022ની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ન આપી તો તેઓ અપક્ષ લડ્યા અને આખરે તેમણે હારનો સામનો કરવો પડ્યો. ત્યારે હવે વડોદરા કલેક્ટર કચેરી પહોંચીને તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા ચાલે છે, સરકાર કંઈ કરતી નથી, એ માટે નવો પક્ષ બનાવી રહ્યો છું. સાંભળો શું બોલ્યા છે દબંગ નેતા મધુ શ્રીવાસ્તવ. તાલુકા પંચાયતના ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે, નવો પક્ષ બનશે. નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે. અથવા અમારો ત્રીજો નેત્ર હશે. ત્રીજો નેત્ર રહીને સચ્ચાઈ પર ચાલનાર, સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું, ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને, વડોદરા જિલ્લાને, તાલુકાને સારો વિકાસ કરવાના પ્રયાસ કરીશું. કયા કારણે આ નવો ત્રીજો પક્ષ ઊભો કરવામાં આવે છે કે કામગીરીને લઈને કે કામોને લઈને? નવું કામ એટલા માટે લઈને ચાલી રહ્યો છું કે આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પર ચાલે. આજકાલ જે કંઈ બી છે આપ સૌ જાણી રહ્યા છો, કહેતા નહીં હોય પણ હું કહું છું કે ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે, ખુલ્લેઆમ 2 નંબરના ધંધા ચાલે છે. કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી. એને આગળ વધારવા અને યુવાઓને આગળ લાવવા માટે લાવીને એક સચ્ચાઈની રાહ પર ચાલે એ પ્રયત્ન કરવાના છે. કેટલા ઉમેદવારો આપણે ઊભા કરશો? લગભગ અમે 40 થી 50 જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું. એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે. એ અમારી સાથે રહે અને સાચા કામ કરે, નિષ્ઠાવાન હશે એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના. શું કહેશો આજે કામગીરી કોર્પોરેશનની કામગીરી, કોર્પોરેશનની કામગીરી, જિલ્લા પંચાયતની કામગીરી, તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યું છે. એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેત્ર બનાવી રહ્યા છીએ. આપને જણાવી દઈએ કે વડોદરામાં મધુ શ્રીવાસ્તવની છાપ એક દબંગ નેતા તરીકેની છે. મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા હતા. 2022માં તેમને ભાજપે મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપી તો તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા. જોકે તેઓ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા અને હવે તેમણે નવો પક્ષ બનાવી રાજકારણમાં નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં મધુ શ્રીવાસ્તવ ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે કે નહીં. આપના શું વિચાર છે આ સમગ્ર મુદ્દાને લઈને, મધુ શ્રીવાસ્તવને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.